રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ બોર્ડ બન્યું તોફાની। કોંગ્રેસ દ્વારા બજેટ બોર્ડમાં કરવામાં આવ્યો વિરોધ। પીપીપી ધોરણે મૂકેલી યોજનાઓનો કોંગ્રેસે વિરોધ કર્યો। વસરામ સાગઠિયાએ પોતાને વિપક્ષ નેતા કહેતા મામલો ઉગ્ર બન્યો। સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે તમે વિપક્ષ સભ્ય છો, બંધારણ મુજબ તમે વિપક્ષ નેતા ન થઈ શકો। મેયરના પતિના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો પણ ગુંજ્યો હતો। ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર હશે લોકસભાથી લઈ અને પંચાયત સુધી સત્તામાં કોઈ પણ પક્ષ હોય પણ વિરોધ પક્ષ તરીકે બોલવા દેવા માટેની બધાની ફરજ છે। લોકશાહીમાં બંધારણમાંની જોગવાઈ છે, બીપીએમસી એક્ટમાં જોગવાઈ છે, એને ઉલ્લંઘન કરી રાજકોટના મેયરને તમે જો મેં 45 મિનિટ ચેરમેને સાંભળ્યા પછી લેખિતમાં 2 દિવસ પહેલા માન્ય મેયરશ્રીને લેખિતમાં અરજી આપી છે, મને 20 મિનિટ સમય આપજો। સમય ન ફાળ્યો, સભ્યોને સમય ફાળ્યો, મને સમય ન આ પાડવા છતાં તમારી બધા મીડિયાની હાજરીમાં મને સમય ન આપ્યો। મારે જબરજસ્તીથી ઊભું થવું પડ્યું, જબરજસ્તીમાં એમના કૌભાંડો બહાર પાડવા પડ્યા। મિત્રો, પીપીપી યોજના એ કોઈ ખરાબ યોજના નથી। વિપક્ષના સભ્યો ઘણા વર્ષોથી સરકારમાં નથી એટલે એને ખુદને ખબર નથી કે પીપીપી એટલે શું કહેવાય। પીપીપી યોજનાનો અર્થઘટન જો કરવા જાય તો કોર્પોરેશનને 1 પણ રૂપિયાનું નાણાકીય ભંડોળ રોક્યા વગર એજન્સીના માધ્યમથી લોક સુવિધાઓ ઊભી કરવી, જેનું નામ છે પીપીપી યોજના। અટલ સરોવરની અંદર સ્માર્ટ સિટીની અંદર જે નમો વન બનાવીએ છીએ એ પણ પીપીપી યોજના, કે ગાર્ડન અને જગ્યા અમારી, વૃક્ષો વાવશે અલગ અલગ એજન્સીઓ, અને રાજકોટના નગરજનો માટે